ગયા એપિસોડમાં આપણે ગજેન્દ્ર મોક્ષની કથા અને સમુદ્ર મંથનની કથા છે તેના અર્થઘટનોની તપાસ કરી હતી અને આપણે જોયું કે બંને ઊંડા અર્થોવાળી બહુ જ મહત્વપૂર્ણ કથાઓ છે. એની પાછળના જે અર્થો આપણે ગયા વખતે સ્પષ્ટ કર્યા એ ઉપરાંત અનેક વિદ્વાનોએ એની અંદર ડૂબકી લગાવીને જુદા જુદા અર્થઘટનો પણ કર્યા છે. તો જે લોકો આવી રીતે સંશોધનમાં રસ ધરાવે છે, ભાગવત વિદ્યામાં રસ ધરાવે છે, આ બધી કથાઓના આધ્યાત્મિક અર્થો સમજવા માટેની મથામણ કરે છે, એમને ઉપયોગી થાય એવા હેતુથી આ બંને કથાઓના જે જુદા જુદા અર્થઘટનો થયા છે કેટલાક મોટા વિદ્વાનો દ્વારા, એ અર્થઘટનો એનો સંદર્ભ આપીને તમારી સામે આજે વાત કરવાનો હું પ્રયત્ન કરું છું. ગજેન્દ્ર મોક્ષની કથા પહેલાં આપણે લઈએ. આ ગજેન્દ્ર મોક્ષની કથા જે છે તે મૂળે તો મહાભારતમાં છે અને મહાભારતને વિશે એમ કહેવાય છે કે મહાભારત ઘણી સુંદર અને મોટી કથા છે, પણ એમાં 5 રત્નો છે. સૌથી મહત્ત્વના 5 રત્નો છે. એ 5 રત્નો એટલે પહેલું રત્ન શ્રીમદ ભગવદ્ ગીતા, બીજું રત્ન એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ, ત્રીજું રત્ન એટલે ભીષ્મ સ્તવરાજ નામની સ્તુતિ, ચોથું એ અનુસ્મૃતિ નામની સ્તુતિ અને પાંચમું તે ગજેન્દ્ર મોક્ષની કથા. એનો અર્થ એ થયો કે આ એક અત્યંત મહત્ત્વની કથા છે. ભાગવતમાં આવતા પૂર્વે મહાભારતમાં વ્યાસમુનિએ એમને આલેખી છે અને બીજા વિદ્વાનોએ જ્યારે સંશોધન કર્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ કથા એથી પણ ઘણી જૂની છે અને ઘણી પુરાણી છે. એવા 2 વિદ્વાનોના નામ તમારી સમક્ષ આપું છું કે જેમણે એના વિશે વિસ્તારથી લેખો કર્યા છે. એક છે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ પુરાતત્વના અને પુરાણોના અભ્યાસી સદાશિવ ડાંગે અને બીજા બિહારના પ્રસિદ્ધ એવા વિદ્વાન જે છે ત્રિવેણી સિંહ કરીને, એમણે આ ગજેન્દ્ર મોક્ષની કથાના એથી પણ પુરાતન સંદર્ભો છે તે શોધી કાઢીને એના અર્થઘટનો જુદી રીતે આપવાના પ્રયત્નો કર્યા છે. આપણે બધામાં તો નહીં જઈએ કારણ કે એના ભૂતકાળમાં અથવા તો એની આગલી કથાઓમાં આપણને એટલો રસ નથી જેટલો ભાગવતમાં આપણી સામે કથા રજૂ થઈ છે દરમિયાન આવ્યો છે એમાં આપણને રસ છે. તો ભાગવતની જે અંદર કથા આવી ગજેન્દ્ર મોક્ષની, એ ગજેન્દ્ર મોક્ષની કથાને જ કેન્દ્રમાં રાખીને સ્વામીની તન્મયાનંદજીએ એક આખું પુસ્તક ગુજરાતીમાં લખ્યું છે અને એમણે ગજેન્દ્ર મોક્ષનું આખું રૂપક છે તે જરા જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે બે વખતે જોયું હતું કે ગજેન્દ્ર મોક્ષની કથા દ્વારા ભાગવત આપણને સમજાવે છે કે જીવનમાં સપાટી ઉપર કંઈક દેખાતું હોય છે અને સપાટી નીચે ઊંડાણમાં કંઈક જુદું પણ હોઈ શકે છે. આપણે સપાટી ઉપર જ જીવતા હોઈએ છીએ અને જીવનના સપાટી નીચેના ઊંડા જે પર્વો છે, પરતો છે અને જે કંઈ તરાહો છે તે બધાની અંદર શું છુપાયેલું છે આપણે જાણતા હોતા નથી. જેમ ગજરાજને ખબર નથી કે નીચે મગર છે તે રહેલો છે અને એ પોતાનો પગ મગરના મુખમાં સપડાઈ જાય અને પોતે એક ગ્રહમાં બંધાઈ જાય એવી એક પરિસ્થિતિ આવે છે. આપણે એ પણ જોયું કે આના અર્થમાં એમ પણ આપણે વિચારી શકીએ કે મનુષ્ય જ્યારે પોતે સંસારની અંદર આવી રીતે રમમાણ હોય છે ત્યારે જીવનની અંદર ઊંડા પર્તમાં રહેલી એના પોતાના જીવનમાં રહેલી આસક્તિ છે તે તેને કેવી રીતે પકડી રાખે છે. સંસારનું પોતાનું એક ગુરુત્વાકર્ષણ છે અને ગુરુત્વાકર્ષણ છે તે મનુષ્યને ઉર્ધ્વાકર્ષણની દિશામાં જતાં રોકે છે, એને બરાબર પકડમાં લઈ લે છે અને એનું ઉર્ધ્વગમન છે તે થવા નથી દેતું, એની અભિપ્સાને સાકાર નથી થવા દેતું. તો એવો અર્થ આપણે ગયે વખતે જોયો હતો. આજે સ્વામીની તન્મયાનંદજીએ આ કથા લઈને એનો સુંદર રીતે પોતાની રીતે અર્થઘટન આપવાનો પ્રયત્ન કર્યો છે, તે આપણે જરા જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ ત્રિકૂટ પર્વત એટલે શું. તો ત્રિકૂટ પર્વત એ આપણી પ્રકૃતિના જે 3 રૂપકો છે તે છે સત્વ, રજસ અને તમસ. એક સોનાનું, એક રૂપાનું ને એક લોખંડનું, એવા 3 શિખરો છે. એમ જે વાત કરી છે તે સાત્વિક, રાજસી અને તામસી એવી આપણી માયાવાળી જે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે તેનું પ્રતીક છે. ગજેન્દ્ર કોનું પ્રતીક છે? હાથીનો જે રાજા છે તે એક દેહાત્સક એટલે દેહમાં આસક્ત સ્વરૂપ જેને પોતાનું વિસ્મૃત થઈ ચૂક્યું છે તેઓ
અજ્ઞાની જીવાત્મા એનું પ્રતીક છે. એને જે મગરે પકડ્યો છે એ મગર શેનું પ્રતીક છે? તો એ મગર છે દુર્વૃત્તિનું, અહંકારનું પ્રતીક છે. સરોવર શેનું પ્રતીક છે? તો સરોવર એમના કહેવા મુજબ સંસાર અથવા ભવસાગર અથવા અંતઃકરણનું પ્રતીક છે. એની અંદર સ્વર્ણ કમળ રહેલું છે, શેનું પ્રતીક છે? તો એ જણાવે છે કે સાત્વિક વૃત્તિનું પ્રતીક છે. ગજેન્દ્ર પોતાની બધી જ શક્તિઓ કામે લગાડ્યા પછી છેવટે ભગવાનને શરણે જાય છે અને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના શેનું પ્રતીક છે? તો દીનતા સાથે નિર્મળતા માટે ને ઉદ્ધારને માટે જીવાત્મા દ્વારા થતો જે પોકાર છે તે પ્રાર્થનાનું પ્રતીક છે. ગરુડ ઉપર આરૂઢ થઈને વિષ્ણુ એની સહાય આવે છે. તો આ ગરુડ શાનું પ્રતીક છે? ગરુડ એમની દ્રષ્ટિએ સ્વરૂપ ચિંતનમાં જાગ્રત ગતિનું પ્રતીક છે. સુદર્શન ચક્ર જેના વડે ભગવાન એ પેલા મગરનું મોત એ છેદી નાખે છે અને ગજેન્દ્રના પગને મુક્ત કરે છે. તો સુદર્શન ચક્ર શેનું પ્રતીક છે? તો એમના કહેવા મુજબ અજ્ઞાનના નાશનું એ પ્રતીક છે. એ બ્રહ્મ વિચાર છે. ગ્રાહમુખ એટલે શું? જે મગરનું મુખ છે એટલે શું? તો મગરનું મુખ એટલે મૃત્યુરૂપી કાળની સજ્જડતાનું પ્રતીક છે. હાથીનો પરિવાર છે એની સાથે, તો આ પરિવાર શેનું પ્રતીક છે? પરિવાર એ બીજું કશું જ નથી, એ વાસનાનો સમૂહ છે જે જીવાત્માના દેહની સાથે વિહાર કરે છે, પણ હકીકતે વાસનાનો સમૂહ છે. એ અંત સમયે અથવા મુશ્કેલીના સમયે મદદમાં આવી શકતો નથી. સુમેરુ જે છે એ શું છે? તો એ અધિષ્ઠાન છે, જે અજર, અચળ, અવ્યય અને અવિનાશી છે તેનું એ અધિષ્ઠાન છે. હંસની વાત આવે છે. હંસ કોણ છે? જે સ્વરૂપની સાધનામાં લાગેલો છે તે યોગીનું એ પ્રતીક છે. રાજહંસની વાત આવે છે. તો રાજહંસ શું છે? જ્ઞાની જે આત્મા અને અનાત્માને જુદા કરી જાણે છે તે રાજહંસ છે. વિપત્તિ જે આવે છે તે વિપત્તિ શું છે? વિપત્તિ બીજું કશું જ નથી, પરમાર્થ વિચારમાં પ્રવેશ મેળવવા માટેનું મુખ્ય દ્વાર છે. હાહા અને હુહુ એટલે શું? આગલા જન્મોમાં એ બંને ગંધર્વો હતા, હા અને હુહુ નામે. તો હાહા અને હુહુ એ જીવાત્માના અંતઃકરણમાંથી ઉદ્ભવતી દ્વંદ્વાત્મક વૃત્તિઓ છે. તો તમે જુઓ કે એણે જેટલા આ કથામાં પાત્રો આવે છે એ પાત્રોના પ્રતિકાત્મક અર્થો જે છે તે ખોલીને બતાવ્યા. અને પછી સ્વામીની આપણી સામે સ્પષ્ટતા કરતા જણાવે છે કે ભાગવત જેવી અધ્યાત્મ કથાની અંદર આ કથા શા માટે મૂકી હશે? બાળકોને ચૂપ કરાવવાની વાર્તા રૂપે નથી મૂકી. યુવા માનસની અંદર શંકા અને વહેમને સ્થાન મળે એવી આ કૌતુક કથા નથી. વૃદ્ધોને સમય પસાર કરવા માટેની આ કથા. તો છે શું આ કથા? તો એ કહે છે આ કપોલકલ્પિત રચના છે એવું માનવાને કોઈ કારણ નથી. એ તો છે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં મુક્તિની ઝંખના જગાવતું, પરમાત્માની પરમ પ્રીતિને પ્રગટાવતું એવું પ્રેમનું ઝરણું છે. તમે જુઓ કે મુક્તાત્મા માણસ જે છે તે બંધનમાં હોય છે, મુક્ત થવા તરફડાટ કરતો હોય છે, મુક્ત થવું હોય છે. એ મુક્તિની એની જે ઝંખના છે એ ઝંખનાને જગાવતું અને પરમાત્માની પરમ પ્રીતિને પ્રગટાવતું પ્રેમનું આ ઝરણું છે. જ્યારે આવો તલસાટ, આવો વલવલાટ, આવી ધખના જીવાત્મા અનુભવે છે ત્યારે પરમાત્મા કૃપા કરીને પોતાના પ્રેમનું ઝરણું એના તરફ વહાવે છે. એની આ કથા છે. એટલે ખરી વાત એ છે કે સમસ્યાના મૂળ સુધી જવું જોઈએ, એના મૂળને શોધવું જોઈએ. સત્યને સમજવાની, પરમાત્માને પામવાની, તત્વને જાણવાની તીવ્ર તાલાવેલીનું દર્શન કરાવતી આ એક કથા છે. તમે જુઓ કે જેને સત્યને પામવું છે, કયા સત્યને? જીવન સત્યને પામવું છે. જેણે એની સાથે સાથે તત્વને જાણવાની તીવ્ર તાલાવેલી જેની અંદર છે એની આ કથા છે. એટલે કે આ જે ગજેન્દ્ર છે, જે જીવાત્માનું રૂપક છે, એ જીવાત્માની આ એક પ્રકારની મુક્ત થવાની ઝંખના અને બીજી બાજુ એણે પોતે તત્વ સમજવાની એની જે ઝંખના છે તેની આખી આ વાત છે. આ કથા એક બીજી વાત પણ આપણને સૂચવે છે અને તે કઈ છે?
તો કે છે શરણાગતનું શરણ, નિરાશાની આશા, નિરાધારનો આધાર અને નિસહાય એનો સહારો, ભયભીત જે છે તેનો અભય અને મુમુક્ષુને મોક્ષ બક્ષનાર એવી આ કથાની વાત છે, એવો એનો ધ્વનિ છે. એટલે કે જે લોકો સમગ્ર જીવન દરમિયાન જે જીવાત્મા ભય અનુભવતો હોય છે, જે જીવાત્મા જે છે તે નિસહાય થયો હોય છે, નિરાધાર પણ અનુભવતો હોય છે, નિરાશાનો અનુભવ કરતો હોય છે અને કોકનું શરણું શોધતો હોય છે, તો એના માટે આશા અને ઉત્સાહ જગાવતી આ આખી કથા છે, એમ પણ એમનું કહેવાનું છે. અને પછી એ પણ વાત એ જણાવે છે કે મનુષ્યનું જે જીવન છે તે જે બંધનમાં છે, તો એ બંધનની ભીષમાં અને બીજી બાજુ કર્મની આગમાં લપટાયેલો પ્રત્યેક જીવાત્મા બે પ્રકારના, એક બંધનમાં બંધાયેલો છે કર્મના બંધનમાં, અને બીજી બાજુ એ બંધનની ભીષમાં પણ છે. એટલે એ ભીષ પણ છે અને એને દજાડનારી આગ પણ છે. તો એવો જીવાત્મા જે છે તે આમાં આલેખાયો છે. ગજેન્દ્ર રૂપે જે નિરૂપણ છે જીવાત્માનું, તે આવી રીતે નિસહાય છે, બંધનની ભીષમાં આવેલો છે અને કર્મની આગની અંદર એ લપટાયેલો છે. તો આ સંકેતોના ગૂઢાર્થમાં આપણે જ્યારે પ્રવેશીએ ત્યારે આપણને સમજાય છે કે આ કથારૂપી ચૈતન્યમયી જ્ઞાનમયી એવી જ્યોતિ અચૂક એના અંતકરણગત રાગ દ્વેષ અને વાસનાનું સંપુટ એને ભસ્મીભૂત કરી દે છે. આ કથા એના વિશે જે લોકવાયકા છે કે લોકમાન્યતા છે કે જેનો જીવ ન જતો હોય અને બહુ જ રહેસાતો હોય, જીવ બહુ જ કચવાતો હોય, બહુ જ હેરાન પરેશાન થતો હોય, દુભાતો હોય, તો એવા સમયે ગજેન્દ્ર મોક્ષની કથા એની પાસે કરવી, એવી જે માન્યતા બંધાય છે તેની પાછળનું કારણ એ છે કે જે લોકો આ પ્રકારે આ કથારૂપી જે ચૈતન્યની જ્ઞાનમયી જ્યોત જ્યારે ગજેન્દ્રરૂપી જીવાત્મા વાસનારૂપી ગ્રાહની દ્રઢ અને મજબૂત એવી દાઢોમાં સપડાઈ જાય ત્યારે અનેક જન્મો સુધી એમાંથી મુક્ત થવાનું શક્ય નથી હોતું. તેમાંથી મુક્ત થવાનો જે માર્ગ છે તે એકમાત્ર માર્ગ છે અને તે છે ભગવત ચિંતન, ભગવત પ્રાર્થના. એ સિવાય અન્ય કોઈ માર્ગ નથી. જે કોઈ મુમુક્ષુ સાચી તત્પરતાથી પોતાનો અહંકાર છોડીને વ્યક્તિત્વની દિવાલ છે તે તોડીને વિરાટ અસ્તિત્વની શરણાગતિ જ્યારે શોધે છે ત્યારે હૃદયના ઊંડાણમાંથી પરમાત્માને પોકારે છે અને એવો પોકાર જ્યારે નીકળે છે ત્યારે એના ઉરમાં પરમાત્મા પ્રગટ થઈ અને એનો મોક્ષ કરે છે. તો આખી કથાનો જે મુખ્ય ઉદ્દેશ છે તે ઉદ્દેશ આ છે કે કેવી રીતે સંસારની આસક્તિમાં જીવાત્મા ફસાય છે, ફસાયા પછી કેવા કેવા કર્મબંધનોમાં અને એની તકલીફોમાં ફસાય છે, અને ફસાયા પછી એમાંથી મુક્ત થવા માટે કેવો તરફડાટ, કેવો વલવલાટ અનુભવે છે. પોતાના સ્વપ્રયત્નોથી એમાંથી બહાર આવી જ નથી શકાતું. એકમાત્ર માર્ગ છે તે માર્ગ છે તે ભગવત ચિંતનનો છે. પ્રભુની પાસે શરણાગતિપૂર્વક જવાનો છે, પ્રભુને પ્રાર્થના કરવાનો છે. પ્રભુ જ એક એવી હસ્તી છે કે જે એને આમાંથી ઉગારી શકે. તો જીવાત્મા જ્યારે આ રીતે વિશાળ એવા પરમાત્માનો આશરો લે છે ત્યારે આ પ્રકારના ગ્રાહમાંથી, આ પ્રકારની પકડમાંથી, આ પ્રકારના બંધનમાંથી મુક્ત થાય છે. એ આ કથાનો મુખ્ય ધ્વનિ છે.